આ બધું ગરીબોનું ભટક્યું હોય, મોટી મોટી બિલ્ડિંગ એ બધું પડ્યું હોય, એમને રહ્યું હોય. આ ગરીબ અમારા પેટમાં પાટું આલી છે. ગામ રૂડાભાઈ ગામ રૂડાભાઈ રાયમલજી, આ બધું ગરીબોને પેટ ઉપર પાટું આપી છે. બીજું બધા મોટા બોધકામ એમને ઉભા હે. બાકી ગરીબ જે 100-200 ઘર હતા, રોજગાર તો એમનો મેળવ્યો, એમને 2 નડતર રૂપે. નડતર રૂપ તો કહીએ કે મોટી બિલ્ડિંગ બોધકામ નડતર રૂપે. તમારી કોઈ વ્યવસ્થા કરી છે કે નહીં? ના, કોઈ વ્યવસ્થા નહીં કરી. આ બધા ડેરા હવે એ બધું થયું હોય. ગુવારિયા કોસલા અમારો ધંધો વિખરાઈ ગયો. અમે શેમાં તો મજૂરી કરા સાહેબ, અમારે કોઈ વ્યવસ્થા કરી આલો તો અમે ધંધો કરા, મજૂરી કરા. અમારે નાનો છોકરો છે, જ પાળા. અમારા ખેતરની વાડીની અમારે બંગડીયા વેચા, મજૂરી કરા ખેતર. તમારું દુકાન અત્યારે તમને આપેલી. અમે ગામ કોચલા છે, ફગલુભાઈ પૂનમાજી ગવારિયા બંગડીયાનો ધંધો કરતા હતા, મજૂરી કરતા હતા. ગલ્લા ઉપર આખો અમારું ગુરગીન ચલાવતા હતા. બીજી જે પંચાયત વાળા આખો દબાણ રૂપે દબે કર્યો. અત્યારે અમારો કોઈ આધાર નથી, વગર આધારે બેઠા, મજૂરી વગર બેઠા થઈ ગયા. હવે સરકાર મા બાપ કોઈ સહાયતા કરે તો કરે ને, અમે મરી જવાના, કોઈ મજૂરી વગર શું કરવાના? અમે કરે દે તો કરે.